કેટલા કામોની આ 1500 કરોડ પૈકીના કેટલા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે? આ 1500 કરોડમાંથી એક વર્ષ પછી ઘેડ વિસ્તારને શું મળ્યું આ ઘેડ વિસ્તારના લોકો જાણવા માંગે છે। કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। કેટલા રૂપિયાની વહીવટી મંજૂરી મળી? આવા તમામ સવાલો એક કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકારને પૂછ્યા છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો થોડા દિવસો પહેલા ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાતનું વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું અને એ જ બજેટને લઈને હવે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। ગુજરાતના બજેટમાં ઘેડ ક્યાં તેને લઈ પાલ આંબલિયાના એ સરકારને સવાલો સામે આવ્યા છે। એક વર્ષ પહેલા ઘેડ વિસ્તાર માટે 1500 કરોડ ફાળવવામાં આવ્યા હતા। એક વર્ષ પછી 1500 કરોડમાંથી કેટલા રૂપિયા ઘેડ વિસ્તારની અંદર વપરાયા એવો સવાલ પણ પાલ આંબલિયાએ કર્યો છે। કેટલા રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે? કેટલા રૂપિયાની વહીવટી મંજૂરી મળી? આવા તમામ સવાલો એક કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકારને પૂછ્યા છે। ઘેડના પ્રાણ પ્રશ્નોનો કાયમી નિરાકરણ કેટલા વર્ષે આવશે? એક વર્ષ પછી ઘેડવાસીઓ જાણવા માંગે છે। સરકારે તેમનો રિપોર્ટ રજૂ કરવો જોઈએ આવી વાત પણ પાલ આંબલિયાએ કરી છે। ગયા વર્ષે બજેટમાં જાહેરાતના એક વર્ષ પછી ઘેડવાસીઓને શું મળ્યું છે આવા સવાલો પણ પાલ આંબલિયાએ કર્યા છે। આમ તો અનેક વખતે ઘેડ વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં અનેક વખતે પૂરથી એ ત્રાહિમામ વિસ્તાર થઈ જતો હોય છે, પાણી ઘરો સુધી આવી જતા હોય છે। આવા અનેક દ્રશ્યો આપણે ઘેડ વિસ્તારના જોયા છે। ત્યારે ઘેડ વિસ્તાર માટે ગુજરાતનું બજેટ એ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતું હોય છે, કારણ કે એ વિસ્તારની અંદર કેટલો વિકાસ થશે જેનાથી ત્યાંના લોકોને જે પૂરના પાણીથી હાલાકીઓ પડતી હોય છે કે અન્ય કોઈ ખેતીને લગતી હાલાકીઓ છે તે હાલાકીઓમાંથી લોકો એ બહાર આવે તેને લઈને ત્યાંના સૌ કોઈની નજર એ ગુજરાતના બજેટ ઉપર રહેતી હોય છે। અને ત્યાંના એક કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકાર ઉપર સવાલો ઉઠાવ્યા છે કે ગયા વર્ષે 1500 કરોડ રૂપિયા એ ઘેડ વિસ્તાર માટે ફાળવવામાં આવ્યા હતા। એ 1500 કરોડમાંથી કેટલા રૂપિયા સરકારે ક્યાં વાપર્યા છે? શું એ પ્રાણ પ્રશ્નો સૈદ્ધાંતિક મંજૂરી વગર ક્યાં રૂપિયા વપરાયા તેના તમામ પ્રકારના રિપોર્ટ છે એ સરકારે જાહેર જનતા વચ્ચે મૂકવા જોઈએ, જેનાથી એ જાહેર જનતાને લોકોને ખબર પડે કે અમારા વિસ્તાર માટે જે બજેટ ફાળવવામાં આવે છે, અમે જે ટેક્સ ભરીએ છીએ તે ટેક્સના રૂપિયા અમારી સુવિધાઓ માટે વપરાય છે કે નહીં, તે અમે સરકારને આપતા જે રૂપિયા છે એ રૂપિયા અમારી સુવિધાઓમાં કેટલો એ સુલભ વધારો કરી શકે છે કે નહીં, આવા તમામ સવાલોએ હવે પાલ આંબલિયા સરકારને ઘેરી રહ્યા છે। બજેટ બાદ એ વિપક્ષ અનેક વખત સરકારને ઘેરી ચૂકી છે। અમિત ચાવડા હોય, ચેતર વસાવા હોય, શિક્ષણને લગતી બાબત હોય, મનરેગા યોજના હોય, નલ સે જલ યોજના હોય, તમામ પ્રકારે સરકારને અનેક વખત વિપક્ષના નેતાઓએ ઘેર્યા છે, પરંતુ ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નોને લઈને પાલ આંબલિયાએ બજેટમાં સરકાર ઉપર પ્રહારો કરતા શું કહ્યું? પાલ આંબલિયાને જ આપણે સાંભળીએ। ગયા વર્ષે શિયાળુ સત્રની અંદર બજેટ સત્રની અંદર ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે બજેટમાં 1500 કરોડ રૂપિયા ફાળવ્યા હતા અને એક વર્ષ પૂરું થાય છે। આ એક વર્ષની અંદર રાજ્ય સરકારે 5-6 પ્રેસ કોન્ફરન્સો કરી, એના સિવાય કેટલા કામોની આ 1500 કરોડ પૈકીના કેટલા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે? કેટલા રૂપિયાના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે? કેટલા કામો માટે સરકારે ટેન્ડર પ્રક્રિયા કરી? આ ટેન્ડર પ્રક્રિયામાંથી કેટલા કામો પૂર્ણ થયા છે અને કેટલા કામો હજી કરવાના બાકી છે? ચાલુ વર્ષે સરકારે કેટલા કામોની ફરીથી સૈદ્ધાંતિક મંજૂરી, વહીવટી મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા કરી? અને ટેન્ડર પ્રક્રિયા પછી ચાલુ વર્ષે કેટલા કામો ચાલુ કર્યા છે? અને ગયા વર્ષે અને આ વર્ષે જેટલા કામો ચાલુ કર્યા છે એ કામો ક્યારે પૂર્ણ થશે? અને આ 1500 કરોડ જે આખા જે ફાળવા છે, આ 1500 કરોડમાંથી એક વર્ષ પછી ઘેડ વિસ્તારને શું મળ્યું આ ઘેડ વિસ્તારના લોકો જાણવા માગે છે। અત્યારે ફરીથી બજેટ સત્ર ચાલુ છે। આ બજેટ સત્રમાં ઘેડનો ક્યાંય ઘ પણ બોલાયો નથી। ત્યારે સવાલ એ થાય છે કે ગયા વર્ષે જે 1500 કરોડ ફાળવા એ તો વર્ષ પૂરું થઈ ગયું, એમાંથી
જે રૂપિયાનો ઉપયોગ કરવાનો હતો એ કર્યો, તો ચાલુ હવે આવતા વર્ષે જે છે એનો નિરાકરણ માટે, એના પ્રશ્નનું નિરાકરણ માટે સરકારની શું જોગવાઈઓ છે, શું આયોજન છે, આ બાબતે કોઈ એક શબ્દ પણ બોલતા નથી. ત્યારે ઘેડના લોકો આતુરતાથી રાહ જોઈ છે કે અમારા પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે થશે, એ બાબતે સરકાર સ્પષ્ટતા કરે.